पेज नंबर 56 सक्षम लिमिटेड तारीख 1/4/2012 ना रोज एक यंत्र है। यंत्र बोलो કેટલા રૂપિયાનું છે? 74,000 રૂપિયાને શું કહેવાશે? યંત્રની ખરીદ। એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 6,000। તો સૌથી પહેલા લખાશે યંત્ર નંબર 1। તારીખ બોલો કેટલી આપેલી છે? લખાશે ખરીદી। ખરીદી બોલો કેટલા રૂપિયાની છે? 74,000 વત્તા એનો ગોઠવવાનો ખર્ચ કેટલો? 74 વત્તા 6 બરાબર 80,000। 1/10/13 ના રોજ એક બીજું યંત્ર ખરીદીએ છે તો ફરી પાછી તારીખ બોલો કઈ લખાશે? ખરીદી લખાશે કે વેચાણ? ખરીદી બોલો ખરીદ કિંમત કેટલી છે? વત્તા એનો ખર્ચ કેટલો છે? 68 વત્તા 4 72,000। એની પછી કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકી એટલે ઘસારો દર વર્ષે સરખો રે કે ઘટતો જાય? સીધી લીટીની પદ્ધતિ હોય તો આમાં શું થશે? ઘટતો જાય। પ્રથમ યંત્ર 31/3/15 બોલો તારીખ કઈ આપેલી છે? 31/3/15। ખરીદી છે કે વેચાણ? લખાશે વેચાણ। ચોપડે કિંમતના કેટલા ટકા નુકસાન? 20% નુકસાનથી શું કરેલું છે? પહેલું યંત્ર કે બીજું? પહેલું વેચેલું છે તો પહેલા યંત્રની આપણે ગણતરી કરવી પડશે વેચાણની। કૌંસમાં લખાશે પ્રથમ યંત્ર। ઉપરની માહિતી પરથી 3 વર્ષ માટે શું બનાવવાનું કીધેલું છે? તો પહેલા આપણે બનાવીએ યંત્ર ખાતું, પછી શું બનાવવાની કીધેલી છે? જનરલી પરીક્ષામાં આમ નોંધ પૂછાતી નથી, આપણને ડાયરેક્ટ ખતાવણી આવડવી જોઈએ। ટાઇટલ કંપનીનું સક્ષમ છે, શું નામ છે? સક્ષમ લિમિટેડના ચોપડે સૌથી પહેલા યંત્ર નંબર 1 ખરીદેલું છે તો એની ખરીદ કિંમત બોલો કેટલી આપેલી છે? 74,000। એમાં વધારાના ખર્ચા બોલો કેટલા છે? 74,000 ખરીદ કિંમત એ કયા ખાતે લખાય? અને વધારાના ખર્ચા કયા ખાતે લખાય? કઈ બાજુ પર લખાય? ઉધાર બાજુ પર। તારીખ બોલો કઈ આવશે? વિગતમાં બોલો કયા ખાતે? બેંક ખાતે। કેટલા રૂપિયા? 74,000। ફરી પાછી તારીખ બોલો કેટલી? એમાં કયા ખાતે લખાય? રોકડ ખાતે। બોલો રકમ કેટલી? 74,000 અને 6,000। ઉધાર બાજુ બેંક ખાતે ક્યારે લખાય? યંત્ર ખરીદીએ ત્યારે। ઉધાર બાજુ બેંક ખાતે ક્યારે લખાય? જમા બાજુ બેંક ખાતે ક્યારે લખાય? યંત્ર વેચીએ ત્યારે। યંત્ર વેચતા નુકસાન થાય તો કઈ બાજુ? यंत्र वेचता नुकसान थाय तो यंत्र वेचता नफो थाय तो नफो के नुकसान कया खाते लखाय? नफो के नुकसान कया खाते लखाय? आ 1/4/2012 વર્ષ શરૂ થયું છે તો એ જમા બાજુ પૂરું ક્યારે થાય? 31/3/2013 વિગતમાં બોલો શું લખાય? વિગતમાં લખાશે ઘસારા ખાતે। પહેલું યંત્ર છે કે બીજું? પહેલા યંત્રની પડતર કિંમત કેટલી છે? તો યંત્ર નંબર 1 ની પડતર કિંમત લખીશું આપણે 80,000। પહેલા વર્ષનો ઘસારો એટલે કયું વર્ષ કહેવાય? 2012-13। કયું વર્ષ કહેવાય? 2012-13।
લખાશે -2012-13 નો ઘસારો. આ દાખલામાં ઘસારો સીધી લીટીની પદ્ધતિ છે કે ઘટતી જતી બાકી? દર વર્ષે સરખો રે કે ઘટતો જાય? પહેલા વર્ષે કેટલા પર ગણાશે? રકમમાં વાંચો કેટલા ટકા ઘસારો છે? એલસી માં લખો 80,000 ગુણ્યા 10% માઈનસ બરાબર. આ કયા વર્ષે ઘસારો થયો? હવે કયા વર્ષનો ઘસારો ગણવાનો? બીજા વર્ષે. આ 80 પર ગણાય? 72 પર ગણાય? પણ સીધી લીટી કીધું હોત તો? આમાં સીધી કીધું છે તો કઈ કીધું છે? કેટલા પર ગણશો? પહેલા આપણે 12-13 લખ્યા હતા તો પાછા 12-13 લખો તો કેટલા લખો? માઈનસ લખાશે 2013-14 નો ઘસારો. 72,000 બોલો ગુણ્યા કેટલા ટકા? 10% આપો કેટલા થાય? માઈનસ બરાબર. હવે માઈનસ ત્રીજા વર્ષે 2000 વર્ષ કયો આવશે? 14-15 નો ઘસારો. 64,800 ના 10% આપો. માઈનસ બરાબર 58,320. જમા બાજુ લખાશે ઘસારા ખાતે. પહેલા વર્ષે ઘસારો બોલો કેટલો? પહેલાનો સરવાળો કરવાનો. સરવાળો બોલો કેટલો આવે છે? બંને બાજુ સરવાળો કેટલો લખીશું? જમા બાજુ ઘટતી રકમ કેટલી? 72,000 આપણે કોને આપવાના? બાને કહેવાનો બા. બાને ખાલી લઈ જાવ એવું ચાલે? બાને લઈ જાવ તો પાછા બાને. બાને પેલી બાજુ લઈ ગયા, આ બાજુ બા એની તારીખે પાછા બા એક દી રોકાય ને? એક દી રોકાય તો આની પછીની તારીખ કઈ આવે? લખાશે બા. બા કેટલા રૂપિયા લાવ્યા? જમા બાજુ વર્ષ પૂરું થવાની તારીખ. 1/4-13 છે બોલો. જમા બાજુ કઈ આવશે? 31/3/14. 1/4-13 31/3/14. હવે એની વચ્ચે આ તારીખ આવી જાય છે કે નથી આવતી? આવી જાય છે કે નથી આવતી? ખરીદી છે કે વેચાણ? ઉધાર બાજુ લખો, જમા બાજુ. ખરીદી કરો તો ઉધાર બાજુ બેંક ખાતું અને વેચાણ લખાશે શું? 1/10/2013. બોલો કયા ખાતે? કેટલા રૂપિયા? ખરીદ કિંમત કહેવાય ને? પછી કઈ તારીખ આવશે? 1/10/13. બોલો કયા ખાતે? કેટલા રૂપિયા? હવે જમા બાજુ ઘસારા ખાતે અત્યાર સુધી આપણી પાસે કેટલા યંત્ર હતા? હવે કેટલા થઈ ગયા? લખાશે ઘસારા ખાતે. પહેલા લખાશે યંત્ર 1, પછી લખાય યંત્ર 2. યંત્ર 1 નો 13-14 નો ઘસારો બોલો કેટલો છે? 7,200. યંત્ર 2 નો ગણવાનો બાકી છે ને? 1/10/13. બીજા યંત્રની પડતર કિંમત બોલો કેટલી આપેલી છે? 72,000. માઈનસ એમાં પહેલા વર્ષનો કયો ઘસારો ગણાય? માઈનસ 2013-14 નો ઘસારો. 13-14 નો ઘસારો ગણવાનો છે એ આખા વર્ષનો ગણવાનો છે. આખા વર્ષનો કેમ? આખા વર્ષનો નહીં? 1/10 છે ને? 10મા મહિનાની પહેલી કે છેલ્લી? 10મો ધ્યાનમાં લેવાય કે ન લેવાય? ગણતરી કરો. 10, 11, 12, 1, 2, 3. કેટલા મહિના? 6 માસનો ગણાશે. તો 72,000 ગુણ્યા બોલો કેટલા ટકા? 10% ગુણ્યા
6 ભાગ્યા 12 કેટલો આવ્યો 3600 બાદ કરો 69400 માઈનસ હવે પછીનું વર્ષ કયો આવે 13 14 પછી 2014 15 નો આ વખતે પણ આપણે 6 મહિનાનો ગણવાનો હવે તો આખા વર્ષનો ને આખા વર્ષનો એટલે કેટલા પર ગણવાનો એના કેટલા ટકા માઈનસ બરાબર 61560 તો બીજા યંત્રનો પહેલા વર્ષનો ઘસારો આપણે બોલો કેટલો લખીશું 3600 વત્તા 7200 આ 31/3/14 સુધીમાં આ તારીખ આવી જાય છે તો એ લખવાનું આનો શું કરી દેવાનો ઉધાર બાજુનો સરવાળો 1,44,000 તો બંને બાજુ કેટલા લખાશે 1,44,000 બાદબાકી એમાંથી કેટલા બાદ કરીશું 1,33,200 કોને આપશું બાને શું કહેવાનું બાને લઈ ગયા તો બાને પાછા પેલી બાજુ લઈ ગયા તો આ બાજુ લાવવાના એની તારીખે પાછા આવે એક દી રોકાય ને એનો બીજો દિવસ શું લખાશે કેટલા બાર 1,33,200 જમા બાજુ વર્ષ પૂરું થવાની તારીખ બોલો કઈ આવશે 31/3/2015 કયા ખાતે લખાય એક યંત્ર કે બે યંત્ર યંત્ર 1 અને યંત્ર 1 માં ઘસારો કેટલો લખશો 6,480 યંત્ર 2 માં 6,000 સરવાળો કેટલા 13,320 હવે જો આ છેલ્લી તારીખ આવી ગઈ કે નથી આવી ગઈ છે ખરીદી છે કે વેચાણ ઉધાર બાજુ લખો કે જમા બાજુ જમા બાજુ તારીખ બોલો કઈ લખો ખરીદો કે વેચો કયા ખાતે લખાય બેંક ખાતે કૌંસમાં કઈ કિંમત નફાથી વેચેલો કે નુકસાનથી યંત્ર વેચતા નુકસાન થાય તો જમા બાજુ યંત્ર વેચતા નફો થાય તો નફો કે નુકસાન કયા ખાતે લખાય આમાં નફો થયો કે નુકસાન ઉધાર લખો કે જમા જમા બાજુ પર શું લખાશે કૌંસમાં શું લખાશે રકમ કઈ રીતે નક્કી કરવાની તો આપણી પાસે અહીંયા રકમ છે 58,320 પહેલું યંત્ર છે ને કેટલા ટકા નુકસાન 20% નુકસાન તો કેલ્સીમાં 58,320 પછી શું કરવાનું ગુણ્યા 20% 11,667 એની સામે શું લખાય 20% હવે કેલ્સીમાં કયો બેટા માઈનસ બરાબર કેટલા 46,656 આની સામે શું લખાય બેંક ખાતે કૌંસમાં વેચાણ કિંમત તો અહીંયા બેંક ખાતે બોલો હું કેટલા લખીશ 46,656 નફા નુકસાન ખાતે કેટલા 11,666 બરોબર ચલો સરવાળો કરો ઉધાર સાઈડ નો 1,33,200
જમા બાજુ પણ લખાશે 1,33,200. ઘટતી રકમ 61 આની જેટલા આવવા જોઈએ 61,560. બોલો શું લખાશે? બા આ જમા બાજુ બાને લઈ ગયા તો ઉધાર બાજુ બાને શું કરવાના? ઉધાર બાજુ પર લખાશે બા આ 1,4,15 બાકી આગળ લાવ્યા. બોલો કેટલી રકમ? 61,560. આ તો શું બની ગયો? હવે શું બને છે? પહેલા વર્ષની આમનોંધમાં તારીખ કેટલી છે? યંત્ર ખરીદો, યંત્ર આવે કે યંત્ર જાય? યંત્ર આવે તો યંત્ર ખાતું. જમા બાજુ કેટલા ખાતા આવે? પહેલા કયા ખાતે? પછી કયા ખાતે? યંત્ર ખાતે મિલકતની કઈ કિંમત લખાય? પડતર કિંમત બોલો કેટલી છે? ખરીદ કિંમત કેટલી? વધારાના ખર્ચા કેટલા? ચલો એની પછી શું લખવાનું છે? મિલકત પર શું ગણવાનું છે? ઘસારો. ઘસારો એ ધંધા માટે બોલો શું ગણાય? ખર્ચનું ખાતું આમ નોંધમાં શું કરાય? કોની પર ઘસારો ગણવાનો છે? તો ઘસારાની આમ નોંધ. ઘસારા ખાતું આમ નોંધમાં શું થશે? તારીખ આવશે 31/3/2013. વિગતમાં લખાશે પહેલા વર્ષે પહેલા યંત્રનો ઘસારો બોલો કેટલો છે? 8,000. હવે ઘસારા ખાતાને આપણે બોલો શું કરીશું? ઘસારા ખાતું બંધ કરી ઉપરની નોંધમાં ઘસારો કઈ બાજુ છે? બંધ કરો તો કઈ બાજુ? બંધ કરીને ક્યાં લઈ જવાય? લખાશે આમ નોંધ બોલો એની રકમ કેટલી આવશે? 8,000. તો રકમ અહીંયા લખાશે 8,000. પેલા એક જ વર્ષની આમ નોંધ નાખેલી છે ને? સરવાળો 96,000 લખાશે 96,000. ઉપર એક લીટી નીચે ડબલ લીટી. સરવાળામાં અહીંયા શું લખાશે? સમજાણો? કુલ સરવાળો લખવાનો. શું લખવાનું? કુલ. સરવાળો શબ્દ લખાતો નથી.